નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના લીમડા ચોકમાં રોડ પર રહેલો મલબો હટાવવા માંગ, વેપારી ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ। પોરબંદરમાં પિંક સેલિબ્રેશનમાં 85 પક્ષી પ્રેમીઓ બન્યા સહભાગી। મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા કરાયું આયોજન। પોરબંદરના દરિયા કિનારે રેતી શિલ્પ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ, જિલ્લાના મતદારોને અચૂક મતદાન કરવા વહીવટી તંત્રનું આહવાન। પોરબંદરમાં ગાંજાના જથ્થા સાથે પોલીસે વધુ 2 શખ્સોને ઝડપી લીધા। પોલીસે રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે વજન કાંટો પણ કર્યો કબજે। પોરબંદરમાં તંત્રની બેદરકારી રીતસર નજરે ચડી રહી છે, જેમાં લીમડા ચોક નજીક મુખ્ય રોડ પરના માટીના ઢગલાને કારણે વેપારીને 3 આંગળીમાં ફ્રેક્ચર અને 7 ટાંકા આવ્યા છે અને માર્ગ પર દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આથી વહેલી તકે ઢગલા હટાવવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરના મુખ્ય માર્ગ એટલે કે લીમડા ચોકથી પાટા સુધી ચાલી રહેલા ખોદકામ અને ત્યારબાદ કરવામાં આવેલી માટીની ભરતી હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। છેલ્લા 1.5-2 મહિનાથી અધૂરા મુકાયેલા કામને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। લીમડા ચોક વિસ્તારમાં આવેલ ફૂટવેરની દુકાનના માલિકે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે રોડ પર કરવામાં આવેલ માટીની ભરતીને કારણે તેઓ પસાર થતા સમયે અચાનક લપસી પડ્યા હતા। આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમના હાથની 3 આંગળીઓમાં ફ્રેક્ચર થયું છે। હાથમાં 7 ટાંકા લેવા પડ્યા છે। લીમડા ચોક અને ભદ્રકાળી મંદિર પાસે દુકાનદારોએ અને વેપારીઓએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે। વેપારીઓના જણાવ્યા મુજબ રોડનું ખોદકામ અને માટી ભરવાનું કામ છેલ્લા 1.5 થી 2 મહિનાથી એમ જ પડ્યું છે, જેનું લેવલિંગ હજુ સુધી કરવામાં આવ્યું નથી। માટીના ઢગલાને કારણે ગ્રાહકો કે વેપારીઓ પોતાના વાહનો પાર્ક કરી શકતા નથી, જેનાથી વેપાર પર માઠી અસર પડી રહી છે। રસ્તાની વચ્ચે માટી હોવાથી વાહનો ચલાવવામાં અને રાહદારીઓને ચાલવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। અકસ્માતનો ભય પણ સતત તોડાયા કરે છે। અમને આ માટીની ભરતી ખૂબ જ નડતરરૂપ છે અને તંત્ર દ્વારા વહેલી તકે આ માટી ઉપાડી લેવામાં આવે અથવા રોડનું લેવલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? એક વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં હજુ સુધી કામ પૂર્ણ કરવામાં કેમ નથી આવ્યું? વેપારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલન પણ કરી શકે છે। મનુભાઈ ચાવડા, લીમડા ચોકમાં હિંગળાજ ફૂટવેરના નામની મારી દુકાન છે। આ રોડ ઉપર જે ભરતી ભરેલી છે ત્યાં હું પસાર થતા તે વખતે હું પડી ગયો તો મારા હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું 3 આંગળામાં અને 7 ટાંકા આવ્યા હતા। તો આ ભરતી વહેલી તકે ઉપાડી લેવામાં આવે એવી મારી અરજ છે। અમને બહુ જ નડતર રૂપ છે, તો વહેલી તકે આ ભરતી ઉપાડી લેવામાં આવે। કેટલા સમયથી આંદોલન ચાલુ છે? 2 મહિના થયા। હાલ 1.5 મહિનાથી અહીંયા ભરતી ભરેલી છે અને ખોદકામ કરેલું હતું, હજી લેવલ આવ્યું નથી। અમારા એક તો અહીંયા પાર્કિંગ ની મોટો પ્રોબ્લેમ થઈ પડે છે। બીજું અમારે અહીંથી પેશાબ પાણી જવા હોય તો આ રોડ ની વચ્ચોવચ હાલવું પડે છે, વાહનોની તકલીફ પડે છે। પોરબંદરના સુભાષનગરમાં આર્થિક નબળી પરિસ્થિતિથી કંટાળીને એક યુવાને આપઘાત કર્યો છે, જેમાં મોબાઈલની દુકાન ચાલતી ન હોવાથી સીલિંગ ફેન સાથે નાયલોનની દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લેતા આ યુવાનનું મોત નીપજ્યું છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક નબળી પરિસ્થિતિથી કંટાળી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે, જેમાં સુભાષનગરના પીપલેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા કૃષ્ણાબેન દેવેન્દ્ર સોલંકીએ હાર્બર મરીન પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે યજ્ઞેશ વિજયભાઈ સોલંકી મોબાઈલની દુકાન ધરાવતો હતો અને એ દુકાન બરાબર ચાલતી ન હતી, જેને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવાથી યજ્ઞેશ વારંવાર દુખી રહેતો હતો અને કંટાળી ગયો હતો। તેથી
તારીખ 21/4ના યજ્ઞેશે તેના ઘરે મંદિરવાળા રૂમમાં સીલિંગ ફેન સાથે નાયલોનની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા આ ઘટનામાં તેનું મોત નીપજ્યું છે. ત્યારે આગળની તપાસ હાર્બર મરીન પોલીસ ચલાવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા યોજાયેલા આ આયોજનમાં વિવિધ રાજ્યના 85 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. પોરબંદરમાં મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા પિંક સેલિબ્રેશનનું આયોજન તારીખ 18 એપ્રિલ અને 19 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. આ પિંક સેલિબ્રેશન વર્ષ 2015થી પોરબંદરમાં યોજાય છે. પિંક સેલિબ્રેશન ખાસ ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી છે, જે પોરબંદરમાં જોવા મળે છે. આ કાર્યક્રમમાં પક્ષી દર્શન અને પક્ષી પ્રેમીઓ ઉપર તેનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના શિકારી પક્ષીઓ, ખાસ કરીને ફાલ્કન પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગુજરાતના ફ્લેમિંગો, તેની સંખ્યા, માળાઓ અને વન વિભાગના પ્રયત્નો વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ પક્ષી દર્શન માટે વેટલેન્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ પક્ષી પ્રેમીઓએ પોરબંદરના વિવિધ વેટલેન્ડ્સ જેમ કે મોકર સાગર, છાયા, કુચડી અને ઝાવર ગામની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વિવિધ રાજ્યોમાંથી પક્ષી પ્રેમીઓ પોરબંદર પધાર્યા હતા. આ વર્ષે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના અંદાજિત 85 જેટલા પક્ષી પ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ પણ યુદ્ધને લઈને તમામ પોસ્ટ વિભાગમાં ખાડી દેશના પાર્સલ સુવિધા બંધ રાખવામાં આવી છે, જેને લઈને વિદેશ વસતા પરિવારના સભ્યોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ફરજિયાત ખાનગી કુરિયર એજન્સીમાં પાર્સલ મોકલવાની ફરજ પડે છે. ખાડી દેશમાં યુદ્ધ શરૂ થતાની સાથે જ તમામ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે, જેથી તમામ પાર્સલ સુવિધા પણ બંધ કરવામાં આવી હતી. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા તે સમયથી જ ખાડી દેશોમાં પાર્સલ મોકલવાની સુવિધા બંધ કરાઈ હતી, પરંતુ હાલ ફ્લાઇટ સહિતની સુવિધા ફરી શરૂ થઈ છે. છતાં પોરબંદર જિલ્લાની તમામ પોસ્ટ વિભાગમાં હાલ પણ ખાડી દેશોમાં પાર્સલ મોકલવાની સુવિધા બંધ રાખવામાં આવી છે, જેથી પોરબંદરમાં વસતા અને હાલ ખાડી દેશોમાં રહેલ પરિવારના સભ્યોને પાર્સલ મોકલવા માટે ફરજિયાત ખાનગી કુરિયર એજન્સીમાં જવાની ફરજ પડે છે અને બમણું ભાડું પણ ચૂકવવાની નોબત આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં લગ્નનું વચન આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી, જેના આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી હતી. ત્યારે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી યુવતી તથા આરોપી વિમલ સોશિયલ સાઇટ પર કોન્ટેક્ટમાં આવી અને ત્યારબાદ એકબીજાને રૂબરૂ મળતા અને ફોનમાં રોજ વાતચીત કરતા અને આમ વાતચીતનો વ્યવહાર વધારી વિમલ દીપકભાઈ ડોડિયા નામના વ્યક્તિએ યુવતીને લગ્નનું વચન આપી અલગ અલગ જગ્યાએ શરીર સંબંધો બાંધવાની માંગણી કરતા યુવતીએ ના પાડતા વારંવાર લગ્નનું વચન આપી શરીર સંબંધો બાંધ્યા હતા અને તે રીતે અલગ અલગ જગ્યાએ યુવતી સાથે તેની સંમતિ વગર, એટલે કે ખોટી રીતે સંમતિ મેળવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ યુવતીએ લગ્ન બાબતે કહેતા વિમલે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલું જ નહીં, યુવતી તથા તેમના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ પણ આપેલી હતી. ત્યારબાદ આરોપી વિમલ દીપકભાઈ ડોડિયા સામે ગુનો નોંધાતા વિમલે આગોતરા જામીન મેળવવા પોરબંદરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે આરોપી વિમલ દીપકભાઈ ડોડિયાની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે જેપી ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમજી શિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ શિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, પીબી પરમાર, રીનાબેન ખૂટી, ધર્મેશ શિંગરખિયા, કૌશિક બામણિયા તથા આસિસ્ટન્ટ તરીકે ભાવિન શિંગરખિયા, દિવ્યેશ પર્વત તથા નીરવ લીલા રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લોકશાહીના મહાપર્વ નિમિત્તે પોરબંદરના દરિયા કિનારે રેતી શિલ્પ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો સંદેશ અપાયો હતો, જેમાં તમારો મત તમારી તાકાત જેવા સૂત્રોથી જિલ્લાના તમામ મતદારોને અચૂક મતદાન કરવા વહીવટીતંત્રએ આહવાન કર્યું હતું. લોકશાહીના મહાપર્વને ઉજાગર કરવા માટે પોરબંદરના દરિયા કિનારે કરવામાં આવેલ રેતી શિલ્પ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો અને પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં આ સર્જનાત્મક પહેલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સેન્ડ આર્ટિસ્ટ નથુભાઈ ગલચરે રેતીમાં અદ્ભુત શિલ્પ કંડારીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ શિલ્પ દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી હતી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં મતદાન કરવા તંત્રએ અપીલ કરી હતી. વસંતજી ખેરાજ પ્રાથમિક શાળાના બાળકો, આચાર્ય અને શિક્ષકોએ પોરબંદરના દરિયા કિનારે બનેલા રેત શિલ્પને નિહાળ્યું હતું અને મતદાર જાગૃતિ સંદેશો પાઠવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે હરિભક્તો માટે ત્રિવેણી સંગમ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિશાળ સભાખંડમાં કીર્તન ભક્તિ, સંતો મહંતોની દિવ્ય સત્સંગ સભા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના 118 વર્ષ જૂના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના વિશાળ સભાખંડમાં કીર્તન ભક્તિ, સંતો મહંતોની દિવ્ય સત્સંગ સભા તથા મહાપ્રસાદનું આયોજન ધર્મપ્રેમી હરિભક્ત ભાઈ બહેનોના સહયોગ અને સહકારથી સંપન્ન થયું હતું. સંપ્રદાયનું વિશ્વ પ્રસિદ્ધ ગાદી સ્થાન જેતપુર ધામના મહંત તપોમૂર્તિ, બ્રહ્મનિષ્ઠ અને પ્રખર વક્તા સદગુરુ નીલકંઠ ચરણદાસજીએ ગ્રંથ રાજશ્રી ભક્ત ચિંતામણીની સંગીતમય કથાનું રસપાન કરાવ્યું હતું. વિશ્વના ફલક પર જેટ ગતિએ ફૂલી ફાલી રહેલ સ્વામિનારાયણ સંપ્રદાય અનેક દિન દુનિયાનો સહારો બન્યો છે. તેના ગગનચુંબી વિશાળ મંદિરો, શ્રેષ્ઠ ગુરુકુળો અને નિઃશુલ્ક હોસ્પિટલો તેની સાક્ષી પૂરે છે. સેવા ધર્મને સાચા અર્થમાં સિદ્ધ કરી અનેકના જીવન સુખમય, શાંતિમય અને સંસ્કારી બનાવ્યા છે. સત્સંગ સભાની શરૂઆતમાં પધારેલ પૂજનીય સંતો મહંતોના ભાવ પૂજનમાં ટ્રસ્ટી શેઠ ધીરેનભાઈ કામદાર, મયંકભાઈ કામદાર અને પૂજારી હરજીભાઈ મહેતા તેમજ કનુભાઈ ધોળકિયા સહિતનાઓ જોડાયા હતા. પૂજનીય સંતો મહંતોએ પોરબંદર નગરના 80 જેટલા સત્સંગી હરિભક્ત ભાઈ બહેનોના ઘરે પુનિત પાવન પધરામણી, આરતી અને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. મહિલા મંડળના કંચનબેન મહેતા, બીનાબેન દવે, ઉર્મિલાબેન દવે, રીમાબેન જોશી અને શીતલબેન મહેતા સહિતની બહેનોએ બહેનોના વિભાગમાં સેવા ભક્તિ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ધરખમ આવક નોંધાઈ છે, જેમાં ધાણાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ધરખમ આવક નોંધાઈ છે, જેમાં યાર્ડમાં ધાણાનો ભાવ આશરે ₹2500 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સંતોષકારક ભાવ મળતા ખેડૂતોને પણ રાહત થઈ છે. તો સારા ભાવથી આવકમાં વધારો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરની યાજ્ઞવલ્ક્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા આ રેલી યોજાઈ હતી. દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આ રેલી યોજાઈ હતી, જેમાં આગામી 26 એપ્રિલના દિવસે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સ્કૂલના ધોરણ 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ યે ભારત કા સંવિધાન હૈ ગીત પર વિવિધ રાજ્યોની વેશભૂષા સાથે મતદાનનું મહત્વ સમજાવતું પરફોર્મન્સ નૃત્ય દ્વારા રજૂ કર્યું હતું. તો પૃથ્વી દિવસ અંતર્ગત સ્કૂલના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી એક્ટિવિટી કરી અર્થ ડેની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલે વિદ્યાર્થીઓને અર્થ ડે નિમિત્તે પૃથ્વી અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા શપથ લેવડાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ધંધા રોજગારોને તાળા પણ દેવાઈ રહ્યા છે. તેવામાં જાવર વિસ્તાર ખાતે આવેલ સુપર ગેસનો પ્લાન્ટ બંધ થવાની ચર્ચા જાગી છે, જેને લઈને વધુ એક ઉદ્યોગ બંધ થવાના આરે હોવાથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોરબંદરમાં એક બાજુ નવા ઉદ્યોગો આવવાની વાતો થઈ રહી છે, પરંતુ નવા ઉદ્યોગો આવવાની વાત તો દૂર રહી, હાલ જે ઉદ્યોગો છે તે પણ બંધ થઈ રહ્યા છે. ભૂતકાળમાં મહારાણા મિલ, બેરિંગ ઉદ્યોગ, એસીસી સિમેન્ટ અને જગદીશ ઓઇલ મિલ સહિત અનેક ઉદ્યોગો બંધ થવાથી પોરબંદર પાયમાલી તરફ ધકેલાયું છે. તેવામાં હાલ સુપર ગેસનો પ્લાન્ટ બંધ થવાની ચર્ચા જાગતા લોકોમાં ચિંતા વધી રહી છે. જો વાત કરીએ સુપર ગેસ પ્લાન્ટની, તો આ પ્લાન્ટ ગેસ લોડિંગ કરવાનું કામ કરે છે. છેલ્લા 25 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ પ્લાન્ટ કાર્યરત છે. પોરબંદરના અનેક પરિવારોને તેમાંથી રોજીરોટી પણ મળી રહી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ કંપનીના ગેસ લોડિંગ માટે મોટી શિપ જે બંદર પર આવવી જોઈએ
તે ડ્રેજિંગના અભાવે આવી શકતી નથી, જેને કારણે આવનારા 2 થી 3 મહિનામાં પ્લાન્ટ બંધ કરવાની અંદરખાને જાહેરાત થઈ ચૂકી છે. જો આ વાત સાચી હશે અને પ્લાન્ટ બંધ થશે તો ફરી પોરબંદરના અનેક પરિવારો બેરોજગાર બનશે. જો કે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આ કંપનીના અન્ય સ્થળો પર પ્લાન્ટ હોવાથી કેટલાક માણસોને તે અન્ય પ્લાન્ટ પર શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. ત્યારે વાસ્તવિકતા જે પણ હોય, પરંતુ આ પ્લાન્ટ બંધ થશે તો ફરી અનેક લોકો બેરોજગાર બનશે અને પોરબંદરમાંથી એક ઉદ્યોગ ઓછો થશે તે હકીકત છે. પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, નવા ઉદ્યોગો લાવવાની વાતો થઈ રહી છે, પરંતુ પોરબંદરમાં મહાનગરપાલિકામાં રૂપાંતર થયાના 1 વર્ષ બાદ પણ વિકાસ ક્યાંય પણ દેખાતો નથી. એટલું જ નહીં, પરંતુ નવા ઉદ્યોગ આવવાની વાત તો દૂરની રહી, હાલના ઉદ્યોગો પણ બંધ થવાને આરે છે. ભૂતકાળમાં અહીં જગદીશ ઓઇલ મિલ અને એસએસસી સિમેન્ટ ફેક્ટરી સહિત અનેક ઉદ્યોગો બંધ થયા છે. બેરિંગ ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ પાયમાલીના આરે પહોંચતા તે પણ બંધ થયા છે. લગભગ છેલ્લા 1.5 થી 2 દાયકાથી પોરબંદર નવા ઉદ્યોગ માટે ઝંખી રહ્યું છે અને તેવા સમયે જ એક નવા સમાચાર આવી રહ્યા છે કે પોરબંદરમાં ઝાવર વિસ્તારમાં જે સુપર ગેસનો પ્લાન્ટ છે, આ પ્લાન્ટ ગેસનું લોડિંગનું કામ કરે છે, પરંતુ તે પ્લાન્ટની મોટી શિપ અથવા તો તે કંપનીની મોટી શિપ પોરબંદરના બંદર સુધી પહોંચી શકે તેમ ન હોવાથી ડ્રેજિંગના કારણે આ સમસ્યા સર્જાય છે અને તેના પરિણામે આ પ્લાન્ટ બંધ થઈ રહ્યો છે. જે રીતે અમને માહિતી મળી રહી છે તે રીતે પ્લાન્ટમાં કામ કરનારા કર્મચારીઓને પણ આ અંગે સૂચના આપી દેવાય છે. જો કે પોરબંદરની બેરોજગારીને ધ્યાનમાં રાખી આ પ્લાન્ટ દ્વારા કેટલાક કર્મચારીઓને અન્ય તે કંપનીના પ્લાન્ટમાં અન્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે પોરબંદરમાં વિકાસની અને ઉદ્યોગોની આટલી મોટી મોટી વાતો વચ્ચે નવા ઉદ્યોગ આવવાની વાત તો દૂર રહી, હાલના ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને પોરબંદરવાસીઓની ચિંતામાં વધારો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાંથી વધુ એક વખત ગાંજો ઝડપાયો છે, જેમાં 262 ગ્રામ ગાંજો અને ઇલેક્ટ્રોનિક વજન કાંટા સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે. પોરબંદર એસઓજી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે છાયા વિસ્તારમાં ચામુંડા કૃપા ઘેડિયા કોળી સમાજ પાસે ગીતાનગર સોસાયટીમાં રહેતો જયદીપ બાબુભાઈ ચાવડા સૂકા ગાંજાનો જથ્થો લાવ્યો છે અને હાલ જુબેલી 4 રસ્તા ખાડી કાંઠે જોશી સાયકલ સ્ટોરની પાછળના ભાગે રહેતા નારણભાઈ વરજાંગભાઈ વાજાના રહેણાંક મકાને ગાંજા સાથે આ શખ્સ હાજર છે, જેના આધારે પોલીસે બંને શખ્સોને 262 ગ્રામ સૂકા ગાંજા તથા ઇલેક્ટ્રોનિક વજન કાંટા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરની અદાલતે ચેક રિટર્નના એક કેસમાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે, જેમાં એક જાણીતા વેપારીને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા 2 વેપારીઓ વચ્ચેના આ નાણાકીય વ્યવહારમાં ચેક પાછો ફરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પોરબંદરના જાણીતા વેપારી અને લાઇફસ્ટાઇલ મોબાઈલના માલિક અબ્દુલ કાદર હારૂન ગીગાણી કે જેઓની એસવીપી રોડ પર નગીના મસ્જિદ સામે દુકાન આવેલી છે અને અવેશ કાસમભાઈ મલંગ પણ મોબાઈલનો ધંધો કરતા હોય અને તે રીતે એકબીજાને સરખો વ્યવસાય હોવાને કારણે પરિચય થયેલ હતો અને તેથી જ સંબંધના દાવે અવેશ પાસેથી રૂપિયા 8 લાખ કટકે ઉછીના લઈ ગયા હતા અને તેની બદલીમાં ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ દાખલ થયો હતો ત્યારે પોરબંદરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ફરિયાદ દાખલ કરેલી હતી અને ફરિયાદ સાથે અલગ 6 ડોક્યુમેન્ટો પણ રજૂ કરેલા હતા અને ત્યારબાદ પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોમલ મેડમની કોર્ટમાં કેસ ચાલી જતા અને અવેશના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા વિગતવાર દલીલ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે અબ્દુલ કાદર હારૂન ગીગાણીને 2 વર્ષની કેદની સજા તથા ચેક મુજબની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારધી અને રમેશ ગોઢાણિયા રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
બરડા પંથકના બગવદર ગામેથી જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખાંભોદર ગામે રહેતા મુરુ પુંજાભાઈ ગોઢાણીયા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની મચ્છી માર્કેટ નજીકથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે નવા કુંભારવાડામાં રહેતા કાસમ લાખાભાઈ જોખિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે કાળા રાણા કરમટાને રાજકોટ મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના લીમડા ચોકમાં રોડ પર રહેલો મલબો હટાવવા માંગ. વેપારી ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. પોરબંદરમાં પિંક સેલિબ્રેશનમાં 85 પક્ષી પ્રેમીઓ બન્યા સહભાગી. મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા કરાયું આયોજન. પોરબંદરના દરિયા કિનારે રેતી શિલ્પ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ. જિલ્લાના મતદારોને અચૂક મતદાન કરવા વહીવટી તંત્રનું આહવાન. પોરબંદરમાં ગાંજાના જથ્થા સાથે પોલીસે વધુ 2 શખ્સોને ઝડપી લીધા. પોલીસે રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે વજન કાંટો પણ કર્યો કબજે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.